નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝનના આ અતિ લોકપ્રિય ટેલિવિઝન શોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે આપણે એક એવા વિષયની જે વિષય આપણા સૌના શ્વાસ ઊંચા કરી દે તેમ છે। વિષય આમ તો ધીરે ધીરે વિકસતો આવ્યો છે, પણ પરિસ્થિતિ ધીરે ધીરે વિસ્ફોટક બની રહી હોય તે તરફ જઈ રહી છે। વાત એની કરીશું, પણ શરૂઆત કરીએ। આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન પ્રણવ મુખર્જીનું નિધન થયું છે। ગુજરાત સમાચાર ટેલિવિઝનના આ અતિ લોકપ્રિય શો સાથે જોડાયેલા મારા સાથીઓ વતી શ્રી પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ સાથે ઈશ્વર સદગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના। શ્રી પ્રણવ મુખર્જીનું જાહેર જીવન ખૂબ લાંબુ રહ્યું। આ દેશના રક્ષામંત્રી તેમજ નાણામંત્રી જેવા પદ ઉપર અને ત્યારબાદ રાષ્ટ્રપતિ તરીકે તેમણે જાહેર જીવનમાં પોતાનું સર્વોત્કૃષ્ટ યોગદાન આપ્યું। હકારાત્મક વિચારસરણી અને વિદ્વતા શ્રી પ્રણવ મુખર્જીની વિશિષ્ટતા રહી હતી। આ કારણથી તેમના પક્ષમાં તેઓ હંમેશા સંકટ મોચકની ભૂમિકામાં જોવામાં આવ્યા, પણ અજાત શત્રુ એવા સર્વપક્ષીય માનના અધિકારી પણ પ્રણવદા બન્યા। શ્રી પ્રણવ મુખર્જીને 2008માં પદ્મભૂષણ અને 2019માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે પ્રણવદાનું નિધન થયું છે, તેમને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ। દોસ્તો, મૂળ વાત પર આવીએ, જેની પૂર્વ ભૂમિકા કંઈક અંશે મેં મૂકી છે। ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસતા ચાલ્યા છે। છેલ્લા 15 દિવસમાં જે ઘટનાઓએ આકાર લીધો તે જોતા સરહદે અત્યંત તંગ પરિસ્થિતિ ઊભી થઈ છે। યુદ્ધના વાદળો ઘેરાયા છે એવું લાગતા તેની સીધી અસર અર્થતંત્રનું બેરોમીટર ગણાતા શેરબજાર પર પડી છે। છેલ્લા કેટલાક સમયથી તેજીની રૂખ અપનાવી રહેલું શેરબજાર આજે ધડાક કરીને તૂટી પડ્યું છે। બીએસસીમાં 839 પોઈન્ટનું ગાબડું પડ્યું, નિફ્ટીમાં 260 પોઈન્ટનું ગાબડું પડ્યું। યુદ્ધની શક્યતાઓ, કોઈ કુદરતી આપત્તિ, આંતરરાષ્ટ્રીય બજારોમાં મોટી ઉથલપાથલ, ચૂંટણીના પરિણામો ધારણા મુજબના ન આવવા, જીઓપોલિટિકલ ટેન્શન જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે શેરબજાર આ પ્રકારનું ગભરાટભર્યો પ્રતિભાવ આપતું હોય છે। હવે આપણે ભારત ચીન વચ્ચે વણસતી જતી પરિસ્થિતિ હાલમાં ક્યાં જઈને ઊભી છે તે ઉપરના મુદ્દાઓ પર નજર કરી લઈએ અને ત્યારબાદ આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે તે અંગે આપણા નિષ્ણાતોની પેનલ સાથે ચર્ચા કરીશું। દોસ્તો, 15મી જૂને પૂર્વી લડાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। આ મુદ્દે આપણે એક કરતાં વધુ વાર ગુજરાત સમાચાર ટેલિવિઝનના આ માધ્યમ થકી ચર્ચા કરી ચૂક્યા છે, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, 40 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા। આ પછી બંને દેશો વચ્ચે લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા અને ત્યારબાદ ઘણા વિસ્તારોમાંથી સૈન્ય પાછું ખેંચી લેવાની વાત હતી। ગલવાન, ગોગરા અને હોટ સ્પ્રિંગમાંથી સૈનિકો પાછા ખેંચાયા પણ ખરા। પેંગોંગ સો ખાતેથી સૈનિકો ચીને પાછા ખેંચ્યા રહી, પરંતુ વધારાનું સૈન્ય અને બોટ તેમણે ત્યાં તૈનાત કરીને પોતાના વર્તનને વધુ આકરું બનાવ્યું। આ ઉપરાંત ચીને પેંગોંગ સો અને ગોગરા હોટ સ્પ્રિંગમાં ઓપ્ટિકલ કેબલની જાળ બિછાવી અને માનસરોવરના કાંઠે ચીન મિસાઇલ મથક બાંધે છે। 7 એરબેઝ પણ સક્રિય કર્યા। ચીન પેંગોંગ સો અને ફિંગર 4 અને 5 પરથી સૈનિક નહીં હટાવવાનો ઇનકાર કરી રહ્યું છે। મડાગાંઠ બરાબર ત્યાં પડી છે। ચીને ફરી એક વખત સમજૂતીનું ઉલ્લંઘન કરતા પૂર્વીય લડાખમાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો છે। તેણે પેંગોંગ તળાવ વિસ્તારમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે 29 અને 30 ઓગસ્ટના રાત્રે ફરીથી ઝપાઝપી કરી। ચીની સેનાની આ ઘૂસણખોરી બાદ હાલત ખૂબ જ નાજુક બની ગઈ હોવાનું જણાય છે। ભારતીય સેનાએ ફક્ત એમને રોક્યા એટલું જ નહીં,
પણ ચીની સૈનિકોને પાછા ધકેલી દીધા હતા. પેંગોંગના દક્ષિણી વિસ્તાર સામાન્ય રીતે ચુશુલ સેક્ટરના નામે ઓળખાય છે. મે મહિનામાં જ્યારે આ તણાવ ચાલુ થયો ત્યારથી આ વિસ્તારમાં સૈનિકોની હાજરી ખૂબ જ વધારી દીધી છે. સંઘર્ષ બાદ તણાવ દૂર કરવા ચુશુલમાં બ્રિગેડ કમાન્ડર સ્તરની ચર્ચા શરૂ છે, જેની ઝાઝી અસર થઈ હોય તેવું દેખાતું નથી. ભારતીય સેના એલર્ટ પર છે. વાટાઘાટોનો સિલસિલો ફરી શરૂ થયો છે. લશ્કરના વડા, સંરક્ષણ મંત્રી શ્રી અને પ્રધાનમંત્રી સમેત લશ્કરનો જુસ્સો વધે તે માટે આ વિસ્તારોની મુલાકાતે જુદા જુદા સમયે જઈ આવ્યા છે. રક્ષા મંત્રાલયમાં એક નિવેદન થકી આ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. સાથે જ બંને દેશોની સેનાઓ વચ્ચે વાટાઘાટોનો સિલસિલો શરૂ થયો છે, જેથી તણાવની પરિસ્થિતિ નિવારી શકાય. રક્ષા નિષ્ણાતોનું માનવું છે કે ઓક્ટોબર સુધી તણાવ ચાલુ રહેશે. પેંગોંગ વિસ્તાર પાસે હાલ સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે, ત્યારે આ મામલે લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીનું કહેવું છે કે ચીન પર હાલ આંતરિક દબાણ છે, એટલે જ તે સરહદ પર આ પ્રકારનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે. ચીન પોતાની સરહદોમાં પરિવર્તન કરવા માંગે છે. જો ચીન પેંગોંગ લેકના દક્ષિણ કિનારે આવવા પ્રયાસ કરી રહ્યું છે, તેનું આ જ કારણ છે. આપણે ચીનને મક્કમતાથી જવાબ આપવો પડશે. ભારતે પોર્ટેબલ મિસાઇલથી સજ્જ સૈનિકોને એ વિસ્તારમાં તૈનાત કર્યા છે. ચીન લદ્દાખ સરહદેથી પીછેહટ કરવા માંગતું નથી, ત્યારે ભારતે પણ લાઇન ઓફ કંટ્રોલ પર એક પછી એક હથિયારો ગોઠવવાનું શરૂ કર્યું છે, જેમાં પોર્ટેબલ મિસાઇલથી સજ્જ સૈનિકો તૈનાત કર્યા અને તેને કારણે નીચે ઊંચાઈએ ઉડતા હેલિકોપ્ટર કે વિમાનને ટાર્ગેટ કરી શકાય છે. ચીન સુધરતું નથી દોસ્તો. લાઇન ઓફ કંટ્રોલ પર ચીની ગતિવિધિ ચાલુ જ છે. ચીન એલએસી પર સડક, પુલ અને હેલિપેડ બનાવવાનું ચાલુ રાખે છે. ચીને લદ્દાખના દેમચોક વિસ્તારમાં 5G નેટવર્ક શરૂ કર્યું છે. ચીને લદ્દાખના દેમચોક વિસ્તારમાં આ નેટવર્કનું બાંધકામ શરૂ કર્યું, જેનો સ્પષ્ટ ઈરાદો પીએલએને મદદરૂપ થવાનો છે અને શાંતિ સ્થાપનાની વાતમાં કંઈ દમ નથી અથવા ચીન ગંભીર નથી એવું બતાવે છે. છેલ્લે દોસ્તો, ચીન કંઈ ગરબડ કરે તો આપણે શું કરીશું? ચીન કંઈ ગરબડ કરે તો એ માટે ભારતીય સેના તૈયાર છે. ભારતે દક્ષિણ ચીન સમુદ્રમાં એક યુદ્ધ જહાજ તૈનાત કર્યું છે. ઓક્ટોબરમાં લદ્દાખ સરહદનું વાતાવરણ થોડું સ્થિર હશે, તે વખતે ચીન કંઈ ગરબડ કરે તો એ માટે ઇન્ડિયન આર્મીએ તૈયારી આદરી દીધી છે અને તમામ સંરક્ષણ મસ્તકોને એલર્ટ પર મૂકી દેવાયા છે. અત્રે યાદ રહે કે 1962નો જંગ પણ ઓક્ટોબર નવેમ્બર વચ્ચે લડાયો હતો. દર્શક મિત્રો, આ વાત ફરી એકવાર હું વાંચીશ કે એ 1962નો જંગ ભારત ચીન વચ્ચેનો પણ ઓક્ટોબર નવેમ્બર વચ્ચે લડાયો હતો. ઇન્ડિયન આર્મી અને એરફોર્સ હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા બનાવેલા હળવા હેલિકોપ્ટર લદ્દાખમાં મોકલાયા છે, જેમાં લદ્દાખ, લેહ, દૌલત બેગ, ઓલ્ડી, સિયાચીન વગેરે વિસ્તારમાં તેઓ ઉડાન ભરી રહ્યા છે અને સતત પેટ્રોલિંગ ચાલુ છે. ચીન સતત આ વિસ્તારમાં ભારતીય નૌકાદળના જહાજોની હાજરી ઉપર વાંધો ઉઠાવી રહ્યું છે. આ વિસ્તારમાં ચીને 2009થી સૈન્ય અને આર્ટિફિશિયલ આઇલેન્ડનો ઉપયોગ કરી એનું પ્રભુત્વ વધાર્યું છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ગલવાન ઘાટીની હિંસામાં 20 ભારતીય જવાન શહીદ થયા પછી ભારતે દક્ષિણ ચીન સમુદ્રમાં એક યુદ્ધ જહાજ તૈનાત કર્યું છે. ચીની જહાજો પર ઇન્ડિયન નેવીની બાજ નજર આ યુદ્ધ જહાજ થકી રાખવામાં આવી રહી છે. દરમિયાનમાં અમેરિકા અને ચીન વચ્ચે પણ ઘર્ષણ થવા પામ્યું છે. અમેરિકામાં ચૂંટણીઓ આવે છે, એટલે એવું કહેવાય છે કે જ્યાં સુધી ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ ઘર્ષણ એક યા બીજી રીતે ચાલુ રહેશે અને એમાં ભારત સાથે ચીન ઘર્ષણમાં ઉતરે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. આ બધી પરિસ્થિતિ અને એ પરિસ્થિતિનું આકલન કરીને એકદમ જેણે ભૂસકો માર્યો એવું શેર બજાર ક્યાં જઈ રહ્યા છે, આપણે કઈ આપણી દિશા અને શું દશા છે તે બાબત અત્યંત જાણકાર પેનલ જેને કહી શકાય, પોતાના ક્ષેત્રની એક નિષ્ણાત પેનલ જે હંમેશા આ શોની વિશિષ્ટતા રહી છે, તેની સાથે આપણે ચર્ચા ચાલુ કરીશું. આપણી સાથે જોડાયા છે નેવી કોમોડોર ઉત્પલભાઈ વોરા, એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા અને પ્રોફેસર ડોક્ટર અમિતભાઈ ધોળકિયા. આ ત્રણેય
એક કરતા વધુ વખત ગુજરાત સમાચાર ટેલિવિઝનની આ ચેનલ પર આ શોમાં પોતાની હાજરી નોંધાવી ચૂક્યા છે. એમના પોતાના ક્ષમતાથી ગુજરાત સમાચારના દર્શક મિત્રો એમને ઓળખે છે અને એટલે એમની વિશેષ ઓળખાણ આપવી જરૂરી લાગતી નથી. સીધો જવાનું પસંદ કરીશ પ્રોફેસર ધોળકિયા પાસે. અમિતભાઈ, શું લાગે છે આપણને આ ચીનની પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે? અને સીધો પ્રશ્ન તમને કરું, તમને લાગે છે આમાંથી યુદ્ધ તરફ પરિસ્થિતિ ઘસરાશે? આ વાત હું નથી કરી રહ્યો, પરંતુ આપણા વિદેશ મંત્રી શ્રી જયશંકરે પણ કહ્યું છેલ્લા દિવસોમાં કે 1962ના યુદ્ધ પછી ભારત અને ચીન વચ્ચે આ સૌથી વધારે તણાવપૂર્ણ પરિસ્થિતિ આપણને જોવામાં આવી રહી છે. 2013માં તૌલક બેગ વિસ્તારમાં પણ આ પ્રકારે તણાવ થયો હતો. 2017માં ભૂતાનના ડોકલામ વિસ્તારમાં પણ આ જ પ્રકારે ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ હાલમાં જે તણાવ પ્રવર્તી રહ્યો છે, મને લાગે છે કે ગુણાત્મક રીતે અગાઉની તમામ પરિસ્થિતિઓ કરતા આ વધારે ગંભીર એવો તણાવ છે. એનું કારણ બહુ સ્પષ્ટ છે કે ચીન હવે પાછા જવાના મૂડમાં દેખાતું નથી. આપણા વિદેશ મંત્રાલયો વચ્ચે અને આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અને ચીનના પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત બાદ જે એગ્રીમેન્ટ થયું, સદંતરપણે ચાઇના એનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અને આટલા મોટી સંખ્યામાં જે આપણે જવાનોનો ત્યાં ખડકલો જોઈ રહ્યા છીએ બંને સાઈડે, એ દર્શાવે છે કે યુદ્ધ તો કદાચ સ્વાભાવિક છે કે આજની પરિસ્થિતિમાં આટલા બે મોટા પાવર્સની વચ્ચે યુદ્ધ થાય એવું વિશ્વ પણ એલાઉ ના કરે. પરંતુ આપણે એવું ઈચ્છીએ કે કોઈ એવી લિમિટેડ મિલિટરી એન્ગેજમેન્ટની સ્થિતિ પણ ત્યાં ઊભી ના થાય. આપે સાઉથ ચાઇના સીની જે નેવીની વાત કરી એ તો સાચી જ છે, પણ સાથે સાથે આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ પાસે સ્ટ્રેટ ઓફ મલાકામાં પણ ભારતીય નેવીએ હિન્દ મહાસાગરમાં જે ચીનના જહાજો આવી રહ્યા છે એની ઉપર નજર રાખવી શરૂ કરી છે. આફ્રિકાનો જીબોતીનું જે પોર્ટ છે તે ચાઇનાએ મિલિટરી પોર્ટ તરીકે ડેવલપ કર્યું છે. ત્યાં પણ આપણી નેવી દ્વારા સંરક્ષણના પગલાં લેવાઈ રહ્યા છે. અને સામે ચીને પણ આજના જે છેલ્લા સમાચાર આવ્યા એ પ્રમાણે લગભગ 4 જગ્યાએ સરફેસ ટુ એર મિસાઇલ એની મૂકી દીધેલી છે, જે અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લડાખ અને હિમાચલ પ્રદેશના જે બોર્ડર્સ છે એ દિશામાં. એટલે પરિસ્થિતિ દર્શાવે છે કે આ એક સામાન્ય ઘટના નથી કે જે માત્ર રાજદ્વારી વાટાઘાટોથી આપણે ઉકેલી શકીશું. અને ક્યાંક ને ક્યાંક ભારત તરફથી પણ એક લશ્કરી તાકાત નો ઉપયોગ નહીં, પરંતુ લશ્કરી તાકાતનું પ્રદર્શન કરવાની જે આપણે શરૂઆત કરી છે, મારી દ્રષ્ટિએ એ કદાચ એક બિલેટેડ પગલું છે. એ શરૂઆતમાં લેવા જેવું પગલું હતું, પરંતુ બેટર લેટ ધેન નેવર. અત્યારે પણ આ વસ્તુ સારી છે. અને આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે જે થોડા દિવસો પહેલા કહ્યું કે જો રાજદ્વારી વાટાઘાટો સફળ નહીં થાય તો ભારતીય લશ્કર તૈયાર છે ચીનને લશ્કરી રીતે જવાબ આપવા માટે. એટલે મને લાગે છે કે કદાચ ઓક્ટોબર સુધી પણ આ ઘટનાનું નિરાકરણ આવે એવું અત્યારે તો દેખાઈ નથી રહ્યું. અને ચીન લાંબા ગાળા માટે આ ક્ષેત્રમાં એક એસ્કેલેશન કરવાના મૂડમાં છે. અને ભારતીય સેનાએ પણ આવનારા ઘણા મહિનાઓ સુધી આ ક્ષેત્રમાં પ્રવૃત્ત અને સક્રિય રહેવું પડે એવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી હોય એવું જણાઈ રહ્યું છે અત્યારે. જય નારાયણભાઈ. ધન્યવાદ અમિતભાઈ. ઉત્પલભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપે અમિતભાઈએ જે અવલોકનો કર્યા તે સાંભળ્યા હશે, અને એક વાક્યમાં કહીએ તો અત્યારે સૌથી વધારે તણાવપૂર્ણ પરિસ્થિતિ ચીનનું જે આપણી ચીન સાથેનું યુદ્ધ થયું હતું 1962 પછી પહેલીવાર કદાચ આટલી મોટી તણાવપૂર્ણ પરિસ્થિતિ બંને દેશો વચ્ચે ઊભી થઈ છે. બંને દેશો એકબીજાના સામે અત્યારે ખાડા ખખડાવી રહ્યા છે. આપ તો આ બધી બાબતોના અનુભવી છો, નિષ્ણાત છો. શું લાગે છે આપને? જયનારાયણભાઈ, સૌથી પહેલા થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને આપે જે સવાલ પૂછ્યો છે એનો જો બે રીતે એનાલિસિસ કરી શકાય. એક તો ટેક્ટિકલ એનાલિસિસ અને ટેક્ટિકલ ને ઓપરેશનલ એનાલિસિસ, અને બીજો સ્ટ્રેટેજિક લેવલ એનાલિસિસ. મને એવું લાગે છે કે આ વસ્તુ જે અત્યારે ડેવલપ થઈ રહી છે એને ટેક્ટિકલી અથવા ઓપરેશનલી જોવાથી વિલ બી મિસિંગ એ બિગ પોઈન્ટ અને વિલ બી મેકિંગ એ બિગ મિસ્ટેક. ચાઇનાનો વિશ્વાસ કરવા જેવો નથી, એ અત્યારે રિયલાઇઝ કરવાની કંઈ જરૂર નથી. આપણને કાયમ ખ્યાલ હતો અને એને માટે આપણે તૈયારી પણ કરી દીધી છે.
અને એન્ટાયર 4000 રફલી 4000 ઓડ કિલોમીટર્સની જે આપણી એલએસી છે એની ઉપર આપણે આપણું સૈન્ય પણ ખડકી દીધું છે અને એની અંદર નોટ ઓનલી સૈન્ય પણ સાથે સાથે સૈન્યની બીજી બધી કેપેબિલિટી જેને કહેવાય કે જે anti-tank missiles, mechanized regiments, the strike code, and everything, has been, deployed for in case if the situation demands. માટે બંને દેશ અત્યારે equally capable, પણ military might ની જો asymmetry જોઈએ તો it slightly pays off, towards the Indian side. કારણ કે we cannot deny the fact that China in industrial might, economic might અને military might ની અંદર ઇન્ડિયા કરતા વધારે પાવરફુલ છે અને પાવરનું છે. તેમ છતાં આપણી પાસે આપણા જે આર્મ ફોર્સિસ છે they are dedicated, they are armed to the teeth, they are ready to go into action. Only what is required is political direction and political clearance that yes, now you can go and launch an action. Now having said that, a situation અત્યારે જે strategic level પર જોઈએ તો China has made up its mind અને એની અંદર it's very clear કે ચાઇના, પાકિસ્તાન, ઈરાન અને જે સેન્ટ્રલ એશિયન નેક્સસ છે એ અત્યારે it is now coming out. અને માટે આ જે કંઈ થઈ રહ્યું છે it is not only limited to Chushul or Daulat Beg Oldi or just one in number highway or one in number local theater. આ જે કંઈ થઈ રહ્યું છે it is absolutely without any doubt it is clear that it is being compared by the highest level in the China or China politico-military or politico-strategic level. And mate, let us not miss the point. What Indian military and Chinese military do at a local level, it is a totally different thing altogether. And aa jatni andar we have to ask ourselves a question. What do we want out of the situation? Do you want, China to be taught a lesson? Do you want to take over China? Do you want to, establish the status quo ante in the region, and therefore China will disengage, move back and get back to its original position and go back to their barracks? What do we want, out of the China? That will throw up the, solution. That will throw up the situation, and that situation has to be answered to. Now, for instance, do you want to defeat China? You can only defeat China or take over China provided you go for an all-out war, which is not possible. Because China is a nuclear armed nation, is fully capable, as asymmetry is on the side of India. And therefore we have to accept that fact. However hard it may hit our ego. Now, second question, do you want only a action localized in the tactical or the operational level? Yes, we want it that way. But suppose if the China does not agree to that and China escalates, or somehow or the other, on the escalatory ladder mechanism, if the things go out of control, then again we are coming back to the first scenario, which is an all-out war or maybe less than all-out war. Do we want that? Third option, if we do not want only an Indian military and Chinese PLA army, scenario, then do we want the thing to be escalated to South China Sea alone? Or do we want to do it in close conjunction with the United States Navy and United States Naval Forces, which operate under the direct command of the CNC Pacific Command, which is called SINPAC? Therefore, now is a time the Indian, the External Affairs Ministry and the political leaders must look into the eyes of American, sit in front of them and ask them a question, that when the chips are down, how far you will go in supporting India? If they are not going to take an active role in the South China Sea, but they are only going to push us into a geopolitical scenario where situation develops and goes out of the control, then sending one warship into the South China Sea is of no relevance whatsoever. It is only a strategic signaling, what we call it in the Navy, which can be used for marking and counter-marking. But it will not serve any purpose with one warship going there. You are only showing yourself as a solidarity with Indian Navy and China and the US Navy coming together. Now, therefore, if the situation is to be developed, will the Japan, Australia, United States, and maybe even European Union as a NATO allies, will they come and hold the hands of India?
If the answer, it is not emanating in positive terms from the US leadership, either from the State Department or the Department of Defense, then I'm sorry to say that we should not overjump the situation, because it can be a very, very tricky situation and it can go out of control. Therefore, we must know our limitations as far as the naval capability is also concerned. When you have to stretch yourself from Indian Ocean region to the Malacca Straits to the South China Sea, and then to hit the Chinese forces, you have to go right into the backyard of the Chinese, the shorelines. And therefore, let us be very sure as to what do we want to do. Secondly, also keep that in mind, that the Indian economy has contracted between 25 to 50% in various sectors. The pandemic is showing, no sign of, coming under control. And thirdly, the manufacturing sector and various other places is also finding a problem. In such a scenario, can a nation afford to go with an all-out war or a semi-war or a more than a semi-war with a country like China, which has already got its tentacles spread right up to Pakistan and Iran? Therefore, I am not at all interested in what is happening at a tactical or an operational level. I am a strategic man, and I would like to see it from a strategic angle, that geostrategically and geopolitically, whatever we do, we must do it. There is no question of being a subservient to China. No way. We must show up our might, and like I have always been saying, make the boot by boot, aircraft by aircraft, ship by ship, gun by gun, and tank by tank. But be very, very careful. Having said that, be very careful as to what do you want this situation to turn into. How do you want to, achieve your military objective, your diplomatic objective, and your political objective. And when you combine all these things, politico-military and politico-diplomatic objective, will you be able to achieve in this kind of a situation where economy is not so strong and pandemic and floods are already showing up, no sign of receding. Therefore, 80,000 crores worth of armaments, ammunitions, and all that, emergency purchase we have done from all over the world and various countries. Therefore, do you want to go to war at this moment of time, or would you like to wait? Would you like to, just swallow at this moment of time, and tamaro ego thodo pacho muki, and buy out certain amount of time and wait for a situation? Or if China keeps trying to, keep needling you beyond a certain point of time, then up to what level limited war you want to do it? Like what Vajpayee ji did during the Kargil war, he clearly did not allow Air Force to go into action or Navy to go into an all-out war action. And he only kept it limited to the sector, and Kargil sector or Dras sector. Do you want a repeat of that? And do you want to keep it only restricted and limited to Indian army, to Chinese army? Or do you want it to be spread with Air Force also going into action, with J-20 coming in and all kind of, the escalatory ladder mechanism going up? I am sure the war gaming would have been done on this. Not once, twice, thrice, but 10 times. Because it's a very, very delicate situation is developing. It's a sensitive situation, and therefore we have to keep our fingers crossed. And why I'm saying is, there is not a large amount of data available based on which you can do a factual analysis or a SWOT analysis. Therefore, one in-number statement which has come today morning from Indian Army or the Ministry of Defense, it does not give out certain details. And therefore, for a strategic analyst like me, it is the factual data is inadequate. And I want certain more data for this story to develop. But I am only giving a caution that this is not Pakistan, this is not Nepal, this is not Sri Lanka, this is not Myanmar. Be very, very careful. This is China. And China, which is 5 times the size in your military might, industrial might, and economic might. And if the latest reports say that the Indian economy is contracting in a bracket of almost 25 to 48%, then economically also we are not that strong that we can go for an all-out war with China. And with this background, I'm sure I will close here. But in the second round of discussion, as you pose more questions to me, maybe I will be able to answer you in a more detailed manner.
Thank you. You have precisely taken the time which permits me to go for a small commercial break. Thank you so much, Utpalbhai, for your very, very learned interaction and also the information. ખૂબ આભાર આપનો. દર્શક મિત્રો, અહીં રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. એ પછી ઉત્પલભાઈએ જે વાત કહી છે એની થોડાક મુદ્દા તમારા સામે મૂકી અને સીધા જઈશું આપણે આપણા એમિનન્ટ એમ્બેસેડર કેતનભાઈ શુક્લા પાસે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી જે ચર્ચા થઈ તેમાં યુદ્ધનો સીધે સીધો અનુભવ હોય અથવા તો યુદ્ધ અંગેનું આયોજન કઈ રીતે થાય છે એની અંદરૂની જાણકારી હોય એ બાબતો આપણને નેવી કોમોડોર ઉત્પલભાઈ વોરાએ કહી. એના કેટલાક મુદ્દા ગુજરાતીમાં તમારા માટે મેં લખી રાખ્યા છે. એ મુદ્દા સમજવા જેવા છે. ઉત્પલભાઈ કહે છે, પહેલું એમણે પ્રશ્નાર્થ કર્યો કે તમારે શું, તમારો હેતુ શું છે? તમે ચીનને જીતી લેવા માંગો છો? તમે ચીનને ક્યાંય સજા કરવા માંગો છો? તમે ચીનને સરહદની પાર દૂર દૂર સુધી અંદર ખદેડી મૂકવા માંગો છો? શું હેતુ છે તમારો? તે પહેલા સ્પષ્ટ હોવું જોઈએ. એ હેતુ બંને સાઈડે સામ સામે ખડકાયેલા લશ્કરો નક્કી કરતા નથી. બંને દેશોમાં ઘણી ઉચ્ચ સ્થાને બેઠેલા પોલિસી પ્લાનર્સ આ યુદ્ધ નક્કી કરે છે ને એટલા માટે જ કહેવાયું છે કે વોર્સ આર પ્લાન્ડ ઇન ધ માઇન્ડ્સ ઓફ જનરલ્સ બટ એક્ઝિક્યુટેડ ઓન ધ બેટલ ફ્રન્ટ. આ બધું આયોજન તો ક્યાંક બીજી જગ્યાએ થાય છે, એનું એક્ઝિક્યુશન, એનું અમલવારી અહીંયા થાય છે. ઉત્પલભાઈની બીજી વાત છે કે આ વખતે આપણો જે જીડીપી છે એણે ગોથું ખાધું છે. 23.9% ઘટ્યો છે, ચીનનો 3.2% વધ્યો છે. એટલે આપણાને ચીનના જીડીપી વચ્ચે આમ ગણીએ 23.9 અને એમાં 3.2% ઉમેરીએ એટલે આપણા કરતા ચીનનો જીડીપી એ 27% કરતા વધારે આગળ આ એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં રહ્યો છે. આ ચીનની આર્થિક તાકાતની વાત કરી રહ્યા છીએ આપણે. એક જ દેશ એવો છે જે દેશોના જીડીપીના સરખામણી આવી છે એમાં કે જેનો જીડીપી વધ્યો છે. ચીન આપણાથી 5 ગણું મોટું છે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ, મિલિટરી માઇટની દ્રષ્ટિએ અને વિશ્વ વેપારની દ્રષ્ટિએ. ત્યારે એની સામે તમે ટકરાવા માંગો છો અને ટકરાવા માંગો છો તો કઈ રીતે માંગો છો, એનું આયોજન શું છે તે તમારા મગજમાં બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ. એમને હાકલા પડકારા કરવાથી બીજા બધા દેશોને એમણે નામ દીધા. હું એક વ્યવસ્થાના ભાગરૂપે નામ હું નથી દેવા માંગતો. ઉત્પલભાઈએ દીધા બધા જ પાડોશી દેશ. ચીન એ આમાંનું એક નથી, એ ઘણી જુદી વાત છે. ત્યાર પછી ઉત્તરભાઈ એક સરસ મુદ્દો કયો કે તમે અમેરિકાની સાથ ને સહકારની બધી વાતો કરો છો, એની પાસેથી તમે કોઈ પણ પ્રકારની ખાતરી મેળવી છે? અને મેળવી હોય તો દર્શક મિત્રો મારે હવે એમાં ઉમેરવું છે કે અમેરિકા આજ સુધી દુનિયામાં કોઈ નિર્ણાયક યુદ્ધ જીત્યું નથી. એ વિયેતનામમાં નથી જીત્યું અને અફઘાનિસ્તાનમાં નથી જીત્યું. એટલે અમેરિકા ઉપર કેટલો આધાર રાખવો અને અમેરિકા એ કેટલી આમાં તીવ્રતાથી ભાગ લેશે તે મુદ્દો પણ અત્યારે આપણને ખબર નથી. ચોથો મુદ્દો કયો ઉત્પલભાઈ કે આ બંને અણુ તાકાતવાળા દેશો છે. એટલે જો ઓલ આઉટ વોર જેને કહેવાય કે જેમાં આર્મી, નેવી અને મિલિટરી બધા ભાગ લે અને ધમાકેદાર યુદ્ધ થાય તો ખુરદો બોલી જાય. બેઉને બહુ મોટું નુકસાન સહન કરવાની પરિસ્થિતિનું નિર્માણ થાય એમાં કોઈ પણ પ્રકારનો શક નથી. તમે તૈયાર છો? અને આ બધી બાબતો નક્કી કરીને તમે જે કામ કરવા જઈ રહ્યા છો તેને પહોંચી વળવા માટેની જે નાણાકીય તાકાત જોઈએ, તમારી જ્યારે અર્થવ્યવસ્થા સાવ પડી ભાગી છે તેવા સમય તમારી પાસે છે ખરી? દોસ્તો, યુદ્ધ એ નારા લગાવવાથી નથી જીતાતું, યુદ્ધ આયોજનથી જીતાય છે. યુદ્ધ માટે નાણાકીય સાધનો જોઈએ છે, યુદ્ધ માટે
કવચ જોઈએ છે, મિલિટરી બળ જોઈએ છે, આપણું સૈન્ય કાબેલ છે, એની બહાદુરી માટે માન છે આપણને, આપણું એરફોર્સ અતિ કાબેલ છે, એની બહાદુરી માટે પણ માન છે, અને આપણું નેવી પણ ખૂબ મોટું કામ બાંગ્લાદેશ વોર વખતે કરી ચૂક્યું છે. પણ અત્યારે એ પરિસ્થિતિમાં તમે એમને મૂકવા માંગો છો? દોસ્તો યાદ રહે, એક સમયે ઇન્દિરા ગાંધી જેવા વડાપ્રધાનની આંખમાં આંખ નાખીને જનરલ માણેકશાહે કહ્યું હતું કે તમે જો મને અત્યારે બાંગ્લાદેશ સામે યુદ્ધ કરવાનું કહેતા હો તો હું બહાર જઈ અને માંદગીના કારણસર અથવા તમે જે કારણસર કહો એ કારણસર મારું રાજીનામું મોકલી આપો. અત્યારે મારા મત પ્રમાણે યુદ્ધ માટેનો સાચો સમય નથી. આ બધા પ્રશ્નો આપણને ખબર હોવા જોઈએ. આ પ્રશ્નોનો આખો ટોપલો લઈને હવે અત્યાર સુધી નાની બાસ્કેટ હતી, હવે એનો ટોપલો થયો છે. એ ટોપલો લઈને એ મજબૂત રીતે આ આખી બાબતને સમજી શકે એવા આપણા નિષ્ણાત છે કેતનભાઈ, એ રાજદૂત રહ્યા છે, એમને પણ વૈશ્વિક જીઓપોલિટિકલ સિચ્યુએશનથી માંડીને આખી રાજનૈતિક પ્રક્રિયાનો ખ્યાલ છે. તો કેતનભાઈ તમારું શું કહેવું છે આ બધા બંને નિષ્ણાતોને સાંભળ્યા, અમિતભાઈને સાંભળ્યા, આપે વોરા સાહેબને સાંભળ્યા, આપનું શું કહેવું છે? આમાં એવું છે કે 3 મહિનામાં આપણે પહેલી ડિબેટથી જોઈએ તો આઈબોલ ટુ આઈબોલ અને બધી વાતો નીકળી જવા માંડી છે. ચીનની નીતિ વિસ્તારવાદી છે, સૌને ખબર છે. પ્રોબ્લેમ એ છે અત્યારે કે જે આપણે 100 દિવસ થઈ જવા આવ્યા અને આપણા વિદેશ મંત્રીએ જે કહ્યું છે કે 1962 પછી આ સૌથી વધારે ડિપ્લોયમેન્ટ છે અને આ સિચ્યુએશન અનપ્રેસિડેન્ટેડ છે. અને આમાં અમુક મુદ્દાઓ બહુ ધ્યાન રાખવા જેવા છે કે ચાઇનાએ હમણાં લેટેસ્ટ જે સેટેલાઇટ ઇન્ટરનેશનલ ઇન્ડિપેન્ડન્ટ સેટેલાઇટ એક આખું એસોસિએશન છે, હવે એ લોકોના કહેવા પ્રમાણે એનું નામ છે ડ્રેસ્પા ઓપન સોર્સ સેટેલાઇટ. તો ચીને ખાલી લડાખમાં કર્યું છે એવું નથી, ચીનની ડિપ્લોયમેન્ટ ટ્રાઈ જંકશન પર છે, લીપુ લેક પાસે છે, માનસરોવર પાસે સરફેસ ટુ એર મિસાઇલ મૂકી છે અને ડોકલામમાં છે. એટલે ચીન જે અત્યારે કરી રહ્યું છે એ જે આપણે ડિસ્કશન કરીએ કે ખાલી લડાખનું, હવે આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ જે ઇકોનોમી છે, ઇકોનોમી આપણને સૌને ખબર છે 29% કોન્ટ્રેક્શન, આપણે 20% પહેલા વાત થઈ હતી. કોન્ટ્રેક્શન એ પછીના ક્વાર્ટરમાં પણ -8% અને -1% અત્યારે માનવામાં આવે છે. હવે ચીનનું જે બજેટ છે એ $180 બિલિયન છે, આપણું $69 બિલિયન છે. ચીનનો ઇકોનોમી 3% ગ્રો કરી રહી છે. પણ મહત્વનો મુદ્દો આ બધા ડિસ્કશનમાં છે કે આપણે માલાગા સ્ટ્રીટમાં જઈએ, આપણે 2 સારી વસ્તુ કરી છે હમણાં, કે એક તો જલસાગર INS જલસ્વા અને INS મગરને આપણે સમુદ્ર સેતુમાં મોકલ્યું હતું, INS કેસરી ગયું છે. તો આમાં એક જે ચીનની મિલિટરી સ્ટ્રેન્થ છે એ આપણે જે કહીએ ને કે બીજા કઈ દેશો છે એની સાથે આપણે સરખાવવાની કોઈ જ જરૂર નથી. ચીનનો તમે ખાલી મોટું જુઓ તો એમની પાસે 3210 એરક્રાફ્ટ છે, આપણી પાસે 2100 છે. એમની પાસે 138 વોરશિપ છે, આપણી પાસે 42 છે. એમનું મિલિટરી 2.1 મિલિયન છે, આપણું 1.4 છે. અગત્યની વસ્તુ એ છે કે આપણી પાસે ટેન્ક વધારે છે પણ એમની પાસે 35,000 આર્મર્ડ વ્હીકલ છે, જ્યારે આપણી પાસે ખાલી 8600 છે. વોરશિપ 138 છે એમની પાસે, આપણી પાસે 42 છે. રોકેટ લોન્ચર એમની પાસે 2600 છે, આપણી પાસે 260 છે. એરક્રાફ્ટ કેરિયર 2 છે, આપણી પાસે 1 છે. 74 સબમરીન છે, આપણી પાસે 16 છે. અને ડિસ્ટ્રોય એમની પાસે 36 છે, આપણી પાસે 11 છે. એટલે આ જે આખું આપણે જોવા જઈએ કે આખી જે મિલિટરીની જે કહેવાય ને ટેકનિકલ અને વોર રૂમ જે ડિસ્કશન થતા હોય છે, આમાં સૌથી અત્યારે વોર તો થાય એવું કંઈ મને લાગતું નથી, કારણ કે અમેરિકાનું ઇલેક્શન નવેમ્બર પહેલાં પૂરું થવાનું નથી. કોઈ પણ આપણે 71ની વાતો કરી છે, પણ જે આપણે સંધિ કરી હતી રશિયા જોડે એ પહેલાં 5 વર્ષ માટે એની આખી પ્રિપેરેશન થઈ હતી. પછી સ્વર્ણસિંહ ગયા, પછી માણેકશાહે કહ્યું અમેરિકા આપણને સપોર્ટ કરશે એવી આશા રાખવી, એવી વાત કરવી, એ બી મને લાગે છે કે દૂરંદેશીમાં એટલું બધું પોસિબલ છે જ નહીં. આપણે માટે અત્યારે 3 પોસિબિલિટી છે. એક તો આપણે પાસે આપણે હાઈ એલર્ટ સિચ્યુએશનમાં હતા, એ ઘણી સારી વસ્તુ છે. આપણું સ્ટ્રેટેજિકલી ડિપ્લોયમેન્ટ અને બધી વસ્તુ માટે માઉન્ટેન રેજિમેન્ટ્સ, એર ટુ એર, સરફેસ ટુ એર મિસાઇલ્સ કે આપણે એરફોર્સ, એ બધી જ વસ્તુઓ અત્યારે સારી રીતે ડિપ્લોય થઈ છે. પણ આ ડિપ્લોયમેન્ટ ઓક્ટોબર તો આપણે યાદ રાખવાની જરૂર નથી, આ લાંબા સમય સુધી ચાલશે. વિન્ટર આવશે, વિન્ટર માટે ચાઇનાએ દરેક જગ્યાએ એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું એવું ડેવલપ કર્યું છે. એટલે આપણે વિન્ટરમાં આખી બોર્ડર પર ખૂબ જ જાગૃત રહેવું પડશે. અને છમકલા તો
બહુ ઓછા થશે, કારણ કે ચાઇનાને બી કંઈ મોટા સ્કેલ પર વોર કરવાની તૈયારી અત્યારના લાગતી નથી. હવે આની અંદર એક બે અગત્યની વસ્તુઓ એ સાથે ડેવલપ થઈ રહી છે. એક તો આપણે જે એક્સરસાઇઝમાં અસ્ત્રાખાન, એ ગુજરાતીઓને બધાને ખબર છે, આપણે એક MOU સાઇન કર્યો હતો. તો અસ્ત્રાખાનમાં જે મિલિટરી એક્સરસાઇઝ રશિયા કરવાનું હતું, એની અંદર આપણે કોવિડને લીધે નથી જતા. એના ડિફેન્સ સોર્સ કહે છે કે ચાઇના જાય છે, પણ એની અંદર કયા કયા કન્ટ્રી ભાગ લેવાના છે? ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સેન્ટ્રલ એશિયાના. એટલે જીઓ સ્ટ્રેટેજિકલ ધુરી પણ બદલાઈ રહી છે થોડી ઘણી. એટલે આપણે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમેરિકાના ઇલેક્શનનું શું રિઝલ્ટ આવશે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ચાઇના અત્યારે દુનિયામાં સેકન્ડ લાર્જેસ્ટ મિલિટરી પાવર છે. ઇકોનોમી ખૂબ જ સારી છે, સેકન્ડ લેવ છે, અને અમેરિકાને ઓવરટેક કરવાની પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં આપણે અત્યારે મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે બે અગત્યની મિટિંગ થવાની છે 4 થી 6 SCOની રશિયામાં, કે જેની અંદર રાજનાથ સિંહ લેશે અને વર્ચ્યુઅલ ફોરેન મિનિસ્ટરની મિટિંગ થશે. એ પછી બ્રિક્સ, બંનેનું ચેરમેન રશિયા છે, એમાં પણ ચાઇના હશે. એટલે બ્રિક્સની મિટિંગ પણ થવાની છે. એ 9 થી 10 સપ્ટેમ્બર થશે અને 4 સપ્ટેમ્બરે વર્ચ્યુઅલ મિટિંગ છે. આ એક બહુ અગત્યની વસ્તુ છે કે રશિયાએ પણ અત્યારે એ કહ્યું છે કે અમે આમાં બંને દેશો પોતાની રીતે પોતાની જાતે આ પ્રોબ્લેમ સોલ્વ કરશે. એટલે આ પરિસ્થિતિમાં આપણે મિલિટરી, ચાઇનાની મિલિટરી સ્ટ્રેન્થ જોઈએ. આપણી ઇકોનોમિક સ્ટ્રેન્થ પહેલાં બી આપણે ઘણીવાર ડિસ્કસ થયું છે. કોવિડ પહેલાં પણ આપણી ઇકોનોમી કોન્ટ્રેક્ટ થઈ રહી હતી. હવે આજે કોન્ટ્રેક્શન છે, એ કોન્ટ્રેક્શન લાંબા સમય સુધી ચાલે એવું લાગે છે, કારણ કે આપણે અત્યારે કોવિડમાં મૃત્યુના દરમાં 3જા નંબરે પહોંચી ગયા છીએ અને કેસ પર ડેમાં 1લા નંબર પર પહોંચી ગયા છે. આ બધી પરિસ્થિતિમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ આર્મી, એરફોર્સ અને નેવી સજાગ છે. ઘણી સારી વસ્તુ છે, એલર્ટ પર રહેશે. એક પહેલો સૌથી મહત્વનો મુદ્દો છે. બીજો મહત્વનો મુદ્દો આમાં ઇકોનોમી. હવે ઇકોનોમીમાં આપણે અમુક જે આપ્સ બંધ કર્યા એ પછી ચાઇનામાં એક છે કે જ્યાં સુધી તમે લાલ આંખ દેખાડવા, એટલે કે તમે તમારો પાવર નહીં દેખાડો, ત્યાં સુધી ચાઇના આમાંથી હલે એવું સ્થિર પગની જેમ બેઠું છે. બહુ મુશ્કેલ છે. એટલે ઇકોનોમી ચાઇનાને ક્યાં ને ક્યાં તો હર્ટ થવું જોઈએ. પોલિટિકલી અને ડિપ્લોમેટિકલી લેવલ વધારવું પડશે. ડિપ્લોમેટિકલી સોફ્ટ પાવર, એટલે કે આગળ જતા આપણને કયા કયા કન્ટ્રી સપોર્ટ કરી શકે છે. યુરોપિયન યુનિયન, અમેરિકા અને વિયેટનામ, ઇન્ડોનેશિયા અને મલેશિયા, આ કન્ટ્રી જોડે આપણે સંબંધો સુધારીને આ એક લાંબા ટર્મની 1-1.5 વર્ષની સ્ટ્રેટેજી બનાવવી પડશે. રશિયાના લોકોમાં આપણા માટે ઘણી જ જે કહેવાય કે લાગણીઓ છે, પણ રશિયા સાથે બી સંબંધો, રશિયા આપણને ઓપન મદદ ના કરે તો ન્યુટ્રલ રહે. આ એટલે જીઓ સ્ટ્રેટેજિકલી આપણે આખી પરિસ્થિતિ જોઈએ તો અત્યારે ચાઇના, પાકિસ્તાન, ઈરાન, સેન્ટ્રલ એશિયા, બાંગ્લાદેશ, માલદીવ, આર્ટિફિશિયલ આઇલેન્ડ કરે શ્રીલંકા અને મ્યાનમાર જોડે એમના સંબંધ સારા છે. જો વોર થાય તો આપણે જે લેન્ડ આર્મી, એમાં ચાઇનાને ખાલી ઇન્ડિયા તરફ જ ધ્યાન આપવાની જરૂર છે, બાકી એમને ક્યાંય પ્રોબ્લેમ નથી. એરફોર્સ, એ લોકોના ડિપ્લોયમેન્ટ આગળ છે, પણ એરફોર્સમાં આપણે સુપિરિયોરિટી છે. નેવીમાં મેં બતાવ્યું કે આપણું અને ચાઇનાનું કમ્પેરિઝન કરીએ તેની અંદર ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા, આ બધા દેશો સાથે એક લાંબા પાયાની નીતિ બનાવવી પડશે. જે ક્વાદ કર્યું છે એ આપણે ડિસ્કશન અને એક્સરસાઇઝ બી ઓસ્ટ્રેલિયાએ પણ કરી છે. આપણે અમેરિકન નેવી જોડે પણ એક્સરસાઇઝ કરી. પણ આ બધું હવે એને જે કોન્ક્રીટ કહેવાય એ બહુ ઊંચા સ્તરે કરવું પડશે. અને દુનિયાના દરેક દેશમાં ચાઇનાની જે એગ્રેસિવ નીતિ છે વિસ્તારવાદી, એને ઉજાગર કરી અને દરેક દેશોની અંદર દરેક જગ્યાએ બતાવવું પડશે. કારણ કે આમાં અત્યારે આપણે શરૂઆતમાં તો એલર્ટ રહેવું પડશે. ડિફેન્સિવ પોલિસી છે, એટેક અને ઓલ આઉટ પોલિસી, એ બહુ મુશ્કેલ છે. આવતા 6-8 મહિના ચાઇના તરફથી મોટું થાય તો આપણે એને જવાબ આપીશું, જે આપણા રક્ષામંત્રીએ પણ કહ્યું છે, વિદેશ મંત્રીએ પણ કહ્યું છે, ચીફ ઓફ આર્મી સ્ટાફ અને CDSના રાવત સાહેબે કહ્યું છે. એટલે જ્યાં સુધી મોટો પાયે આપણે અત્યારે એ પરિસ્થિતિમાંથી કે આપણે એગ્રેશન કરીએ છીએ, લોકો 3 મહિના પહેલાં કહેતા હતા, એ હવે ધીમે ધીમે એના ઉપર એક જે કહેવાય કે એક જે નીતિ છે એ હવે સમજમાં આવવા માંડી છે કે આ બધું છે એ બહુ એટલું બધું સરળ નથી. એટલે આમાં એવું મારું માનવું છે કે અત્યારે આપણે ઇકોનોમી તો સુધારવું જ પડશે, પણ પોલિટિકલ ડિપ્લોમેટિક લેવલ પર પ્રોપેગેન્ડા, જે કહેવાય સોફ્ટ પાવર પોલિસી, એ આખી દુનિયામાં ખૂબ જ, જેને કહે ને વોર ફૂટિંગ, ઉત્પલભાઈ કહે છે એ રીતે વોર ફૂટિંગ પર કરવું પડશે. અને એમાં યુદ્ધની અંદર કોણ કોને સપોર્ટ કરશે, કોણ નહીં કરે, એ બહુ પહેલેથી સારી રીતે ટીટી થતી હોય છે.
સ્વર્ણસિંહ જઈને ટીટી કરી આવ્યા, પછી પાકિસ્તાનને, પછી ઇન્દિરા ગાંધી અમેરિકા ગયા હતા અને નિક્સન અને કિસિંજરને જવાબ આપીને આવ્યા હતા. એટલે આ બધી વસ્તુ હમણાં અમેરિકામાં તો નવેમ્બર સુધી ઇલેક્શન પતશે નહીં. એટલે આપણે સૌથી પહેલાં તો અમેરિકાના ઇલેક્શનની રાહ જોવી પડશે. ચાઇના પણ રાહ જોઈ રહ્યું છે અને એ પછી આવતા 6 મહિનામાં અત્યારથી જ જે કહેવાય કે આ જુદી જુદી મિટિંગો છે, બ્રિક્સની મિટિંગ છે, અને દરેક મિટિંગમાં દરેક કન્ટ્રીના જે મંત્રીઓ છે, રક્ષા મંત્રી છે, વિદેશ મંત્રી, એમને સેન્સિટાઇઝ કરવા જોઈએ. અને યુરોપની અંદર જર્મની એક બહુ મહત્વનો કન્ટ્રી છે, ફ્રાન્સ મહત્વનો કન્ટ્રી છે, પણ એ બધાની જે ઇકોનોમી છે, દાખલા તરીકે અત્યારે છેલ્લા આઈ થિંક મે જૂનમાં ઇન્ડિયાએ 40 લાખ ટન સ્ટીલ ચાઇનાએ એક્સપોર્ટ કર્યું છે. એટલે જે આપણી ઇકોનોમી છે એ આત્મનિર્ભર, ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભરતા અને જે એલર્ટનેસ છે એ આવતા 6 મહિના સુધી, પર્ટિક્યુલરલી વિન્ટર, એક બહુ, ઓક્ટોબર તો શરૂઆતનો સમય છે, પણ ડિસેમ્બર અને જાન્યુઆરી એ બહુ જ ક્રુશિયલ સમય ઇન્ડિયા માટે રહેશે અને એને માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવી જોઈએ. એટલે 4 ફ્રન્ટ પર, મિલિટરી, ઇકોનોમિકલ, પોલિટિકલ, ડિપ્લોમેટિક અને 5મું મીડિયા, મીન્સ કે સોફ્ટ પાવર, એ આખી દુનિયામાં અત્યારે આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે કરીશું તો જ. બાકી ચાઇના એક એવો નાનો કન્ટ્રી નથી, એમના એલાયન્સીસ બહુ ચેન્જ થઈ ગયેલા છે અને આપણે કોઈ પણ યુદ્ધની નીતિમાં 71ની વોર કે બીજું બધું છેલ્લા 10 વર્ષમાં જેને કહેવાય કે ખૂબ જ પાણી આગળ વધી ગયા છે. એટલે આ બધી વસ્તુઓ કરવી પડે. પર્ટિક્યુલરલી ઇકોનોમી ખૂબ જ અગત્યની વસ્તુ છે આપણા માટે અને આપણી જે મિલિટરી કેપેબિલિટી છે એને 2 વર્ષમાં ખૂબ જ સારી રીતે આપણે ઓફ સેલ્ફ પરચેસ કરવાનું એ તો કરીએ જ છીએ, પણ એ સિવાય 2 થી 3 વર્ષમાં એને આત્મનિર્ભર કરવી પડશે. તો આપણે ચીનના જે કહેવાય બધે જ રીતે, બધી સરહદેથી આપણને એક શાંતિ મળશે અને ચીનને પાવર, ચીનને જે આંખો બતાવતું હોય કે ચીનને જ આપણે જો આપણો પાવર ઉપર થશે તો જ ચીન કંટ્રોલમાં રહેતું હોય છે. જાપાન જોડે, જાપાન મિલિટરી પાવર નથી, શાંતિથી બેસે છે. અત્યારે અમેરિકા જોડે પણ સાઉથ ચાઇના સીમાં એમના એરક્રાફ્ટ કેરિયરની મુવમેન્ટ ચાઇના સ્વીકારતું નથી. એટલે આપણે એ વસ્તુ સ્વીકારવી જોઈએ કે આપણે જે આપણી સરહદો છે અને એની આજુબાજુ જે આપણા મિત્રો છે એને પહેલાં શરૂઆતમાં સારી રીતે શાંતિથી વાત કરી અને 1 કે 2 વર્ષમાં મોટા એલાયન્સ કરી અને પછી આગળ વધવું જોઈએ. અને મને લાગે છે કે આમાં શાણપણ બધાની ઉપર પ્રવર્તશે અને હમણાં હાલમાં તો વોર નહીં થાય. શેર માર્કેટ ગબડવાના 2 કારણથી, એક તો ચાઇના અને બીજું આપણી જીડીપી ઘણી જ ખરાબ રીતે નીચે જઈ રહી છે અને બેંકોમાં 3 લાખ કરોડ જમા થયેલા છે. એનો અર્થ કે લોકો પૈસા ઉપાડતા નથી. એટલે આમાં આપણે છે કે આપણે 3 ફ્રન્ટે લડવાનું છે, આર્મી, ઇકોનોમી એન્ડ પોલિટિકો ડિપ્લોમેસી, એવું મારું માનવું છે અને આમાં આપણે સફળ થઈશું. થેન્ક યુ. આપે છેવટે આશાનું કિરણ દેખાડ્યું એ માટે ખૂબ ખૂબ આભાર કેતનભાઈ. અમિતભાઈ, બેક ટુ યુ. અત્યારે ઘણા બધા સમીકરણો બદલાઈ રહ્યા છે. ઇઝરાયેલમાં નેત્યાનાહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જાપાનમાં શિન્ઝો આબે નિવૃત્તિ જાહેર કરી છે. અમેરિકામાં ઇલેક્શન આવવાનું છે, ટ્રમ્પ જીતશે નહીં જીતે એ અનિશ્ચિતતાઓ છે. રાષ્ટ્રોની દ્રષ્ટિએ જોઈએ તો તુર્કી, અસ્ત્રાખાન અને ઈરાન, જે ભારતના સહયોગી જેવા રાષ્ટ્રો હતા, ફ્રેન્ડલી સ્ટેટ્સ હતા, એ અત્યારે લગભગ ભારતની હાથમાંથી સરી રહ્યા છે. યુએઈ અને ઇઝરાયેલે ટ્રીટી કરી છે. આ બધી પરિસ્થિતિમાં જે સામે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં 2 પ્રશ્ન મારે આપને પૂછવા છે. એક તો આ આખી ચર્ચામાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે તમે ગમે તેટલું જોશ બતાવો, મને અમિતભાઈ પેટર્ન પિક્ચર આપે જોયું છે એનું કર્ટન રેઝર યાદ આવે છે કે નો બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિઝ કન્ટ્રી. આ બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય મેકિંગ અધર્સ ટુ ડાય ફોર હિઝ કન્ટ્રી. તમારા દેશ માટે શહીદ થઈ જાઓ, એનાથી યુદ્ધો નથી જીતાતા. તમારા દેશ માટે તમારા દુશ્મનો શહીદ થાય ત્યારે યુદ્ધો જીતાય છે. એટલે આખી તૈયારી માટે કેતનભાઈએ કહ્યું તેમ તમારી પાસે લગભગ 1.5 થી 2 વર્ષનો સમય જોઈએ. બીજી વાત છે તે વાત આ બદલાતા સમીકરણોની છે. આ 2 મુદ્દાને લક્ષમાં રાખીને આજની ભારત ચીન વચ્ચેની તણાવની પરિસ્થિતિને આપ કઈ રીતે જુઓ છો?
આપણે આપણા દેશની કેટલીક મર્યાદાઓ વિશે જાહેરમાં વાત ન કરી અને ન કરવી પણ જોઈએ, પરંતુ આ જે ગેમ છે તે પાવરની ગેમ છે. આ માત્ર એક લડાખના કોઈક 100-200 સ્ક્વેર કિલોમીટર વિસ્તારના પોઝિશન માટે લડાઈ લડેલી આ કોઈ વાત નથી. ચીન સીધી રીતે પ્રસ્થાપિત કરવા માંગે છે કે એશિયાનું નંબર 1 રાષ્ટ્ર છે અને ભારત એક મેસેજ આપવા માંગે છે કે આવનારા સમયમાં ચીન સાથે ભારતે સ્પર્ધામાં ઉતરવું નહીં. જ્યાં સુધી લડાખના વિસ્તારનો સવાલ છે ત્યાં સુધી મને લાગે છે કે બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ જે છે જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન સુધી રસ્તા બનાવવાનો ચીનનો જે આખો પ્લાન છે એના માટે લડાખ વિસ્તાર વિવાદસ્પદ દ્રષ્ટિએ જરૂરી છે. ડિપ્લોમેટિક ઓપ્શન્સની જે આપણે વાત કરીએ છીએ તો ભારતને માટે અત્યારે ડિપ્લોમેટિક ઓપ્શન્સ બહુ જ સીમિત થઈ ગયા. કારગિલમાં પણ આપણે જાણીએ છીએ કે કારગિલ યુદ્ધ આપણે જીત્યું નથી, કારગિલ યુદ્ધ સમાપ્ત થયું. એ સમાપ્ત કરવા પાછળ બિલ ક્લિન્ટનની ભૂમિકા સૌથી મહત્વની રહી. બાંગ્લાદેશની જેમ કારગિલમાં કોઈ સરેન્ડરની સેરેમની નથી કરવામાં આવી કે પાકિસ્તાન હારી ગયું અને ભારત જીતી ગયું. બિલ ક્લિન્ટનના કહેવાથી 3-4 મહિનાના ગાળા અને 550 સૈનિકોની શહીદી પછી કારગિલ યુદ્ધ સમાપ્ત થયું. અહીંયા ચીનની ઉપર એવું કયું રાષ્ટ્ર છે કે જે ચીનની ઉપર દબાણ નાખી શકે એમ છે? આપણી પાસે આનો કોઈ ઉત્તર નથી. અને અમેરિકા શા માટે ભારત અને આ ચીનના વિવાદમાં સક્રિયપણે ઝંપલાવે એ પણ આપણે સમજવાની જરૂર છે. એટલે આપણે દેશપ્રેમી વ્યક્તિઓ તરીકે ભલે એવી આશા રાખીએ કે આપણે કદાચ ગુમાવી ચૂકેલી જે 60 સ્ક્વેર કિલોમીટરની જમીન છે, કદાચ ગુમાવી ચૂકેલી એટલા માટે કહું છું કે સરકારે ઓકે. હા, ઉત્પલભાઈ, આ જ પ્રશ્ન લઈને આપની પાસે આવું છે કે કઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે અમિતભાઈ સાથેની લિંક છે એ સ્નેપ થઈ ગઈ છે. જે મેં પ્રશ્ન અમિતભાઈને કહ્યો એને આપ કઈ રીતે જુઓ છો? એક વસ્તુ આની અંદર ચોક્કસ બહાર આવે છે અને એ કે કોઈ પણ હિસાબે અત્યારે જે તમે કહ્યું એ પ્રમાણે બિલકુલ સાચી વાત છે કે અમેરિકાનું જે ઇલેક્શન આવી રહ્યું છે, it is life and death for the Republicans and Democrats. જી. And they are jumping upside down to prove that they are the best anti-Chinese people or anti-Chinese American ever born in the American soil. અને માટે India has to be very, very careful at this stage કે ભારતના ખભા ઉપરથી મિસાઇલ છોડીને Americans should not be able to achieve their political or electoral objective. That is number one. Secondly, make no mistake about it. હું છેલ્લા જે 4 મહિનાથી કહું છું અને I am again repeating it, જયનારાયણભાઈ, and I would like to reiterate it કે આની પાછળ આનો જે સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ ચાઇનાનો જે છે એ that is very simple, to tie you down forever and convert કે જે આપણી જે વેસ્ટર્ન સાઇડ ઉપર જે LOC છે એ જ પ્રમાણે LAC ને કન્વર્ટ into LOC. એટલે જે જે આપણા જે પાર્લિયામેન્ટની અંદર જે રેઝોલ્યુશન ને બધું પસાર થયું કે અકાસાઈ ચીન લઈને રહીશું, POK ગિલગિટ બાલ્ટિસ્તાન બલુચિસ્તાન લઈને રહીશું, બલુચિસ્તાનની અંદર વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવને આગળ પ્રોગ્રેસ નહીં કરવા દઈએ કારણ કે એ તો આપણા ધરતી ઉપરથી પસાર થાય છે, એને કેવી રીતે થવા દેવાય? આ બધું જોયા પછી ચાઇના હેઝ રિયલી અન્ડરસ્ટુડ ધી હોલ ગેમ. And China, Pakistan nexus, again I am saying that Imran Khan and Bajwa, Qamar Bajwa, the chief of army staff of Pakistan army, they've gone and cried in front of the Chinese, political military leadership. And if you do not hold my hand now, India will take away POK from my side. And it will also force it to Karakoram highway and other strategic areas, in the Akasai China. Therefore, અત્યારે ચાઇનાએ શું કર્યું છે કે ચાઇનાએ now fortified its position, occupied the area, and now as and when in an incremental manner he will keep further fortifying the issue. Therefore, whether you like it or not, Jainanbhai, you are committed to that area, and once you are committed to that area of the entire LAC,
અને આજે કે maybe ગઈકાલે રાત્રે એક very significant statement which has come from the Chinese side, and they have now said very clearly that India has violated the resolution or the agreement which was signed in 1890, which is India-Anglo the resolution on Sikkim. So therefore, be prepared. And I am saying, and I would like to be proven wrong, but I am saying be prepared that if you needle China beyond a certain stage when you are not actually meaning to do that, or if you do not have the capability to do that, then China will also start needling you in Arunachal Pradesh, in Sikkim, in Uttarakhand, in Uttar Pradesh, and various other borders. Now then what will you do? Therefore, either make up your mind that no matter what happens, we'll go for an all-out war. We'll teach China a lesson, which is very difficult, but we can do it. And secondly, it is if India and Pakistan, if they are not allowed to go to war because the nuclear angle comes into that, then a country like China, which is 10 times more powerful than Pakistan, how the world powers will allow you to go to war? Everybody will say, what is the diplomatic language they always use in such kind of scenario? That we support both the nations. However, we would prefer that this issue be discussed in a peaceful manner. Now, Ketan Bhai is a diplomat. He will be able to throw more light on that. Where in a diplomatic parlance, in a diplomatic words, there are many things which are not said. But what is not said, it has got more meaning than what is said or what is the statement that has been issued. So peaceful means no matter what happens, but you can't go to war. Utpal Bhai, thank you so much. And the world powers will not allow you to go to war. Utpal Bhai, thank you so much. It appears that we need another session to take this discussion further. Once again, very soon we will meet. Just to pick up the thread from where we are living today, that war is only the option if it is totally inevitable, and diplomatic solutions and other actions of creating a favorable public opinion એ વધારે યોગ્ય આ પરિસ્થિતિમાં રહેશે. લડવાનું, યુદ્ધ કરવાનું ભારત માટે અત્યારે પોસાય તેમ નથી, પણ આવી પડશે તો ભારત એનો જવાબ આપવાને સક્ષમ છે. એટલે આ મુદ્દે શું થશે, અમિતભાઈને પૂરતો સમય આપી નહીં શકાયો કારણ કે એમનું જે લિંક હતી સ્નેપ થઈ ગઈ. મારે કેતનભાઈ પાસે જવું તો નહીં જઈ શકાયું. કેતનભાઈ, અમિતભાઈ, માય એપોલોજીસ ટુ બોથ ઓફ યુ. પણ આપણે ફરી એકવાર આ મુદ્દાને આગળ લઈ જવા માટે આપ ત્રણેયની મદદથી પ્રયત્ન કરીશું. ત્યાં સુધીમાં હું એવું ધારું છું કે આવનાર અઠવાડિયું એ ઇવેન્ટફુલ હશે બધી જ રીતે, અને આપણને નવા મુદ્દાઓ પણ મળી રહેશે. એટલે કેતનભાઈ, ઉત્પલભાઈ અને અમિતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. મળીએ ટૂંક સમયમાં આ જ વાતને ફરી આગળ લઈ જવા માટે. પણ દર્શક મિત્રો, યુદ્ધ એ છેલ્લો ઉપાય છે. ના છૂટકે લેવો પડે અથવા તમારા ઉપર લાદી દેવામાં આવે તો પણ એની બહુ જ મોટી કિંમત તમારે ચૂકવવાની રહે, કારણ કે બંને દેશો પાસે ન્યુક્લિયર એનર્જી છે, એટમ બોમ્બ છે, બીજા ઘાતક શસ્ત્રો છે, અને એ પરિસ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી ઝેરના પારખા કરવા કરતાં રાજનૈતિક ચેનલ, ડિપ્લોમેટિક ચેનલ અને બીજા જે રસ્તાઓ છે પોતાની વાત વિશ્વ સમુદાય સમક્ષ મૂકવાની, એ રસ્તે આપણે પ્રયત્ન કરવો જોઈએ એવું આ ત્રણેય નિષ્ણાતોનું માનવું છે. ધન્યવાદ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા માટે. મળીએ ફરી એક નવા વિષય સાથે. ત્યાર સુધી શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.